વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। કઠોરગામ વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઉત્તરાયણ પોલીસે કઠોરગામ ખાતે આવેલા માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાં ઉભેલી સફેદ રંગની ટાટા હેરિયર કાર પર દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે કારમાંથી અંદાજે 4,99,680 કિંમતની કુલ 1,800 બિયર અને વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી। કાર્યવાહી દરમિયાન દેવ ઉર્ફે દેવુ રાઠોડ, દેવેન્દ્ર મેદેશિયા અને અર્જુન અડાવા નામના 3 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા। દારૂની હેરાફેરીમાં વપરાયેલી ટાટા હેરિયર કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹15,13,680 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી દેવેન્દ્ર મેદેશિયા અગાઉ પણ નવસારી રૂરલ અને પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓના સંડવાયેલા છે। આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર મેહુલ સભાડ ઉર્ફે ભરવાડ તેમજ દારૂ સપ્લાયર કરનાર મુકેશ પટેલ ઉર્ફે નાનિયો સહિત અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।